આમ મજા આવી ગઈ, દિલથી મજા આવી ગઈ કે છોકરાઓ આપણને સારો પ્રતિસાદ આવ્યો અને અચાનક જ રાત્રે 1:30 વાગે ખબર પડે છે કે ચેનલ હેક. તો એ અટેકમાંથી ચેનલ બહાર તો આવી ગઈ, પણ એ અટેકની બહાર આવતાની સાથે ફરી પાછી દોડવા નથી માંડી. મતલબ એના અલ્ગોરિધમમાં ડ્રાસ્ટિક ચેન્જ આવ્યા છે. સમય તમારો છે, થોડી એવી મદદ કરો આ ચેનલને ફરી પાછી બેઠી કરવા. અમે ઉપર છીએ એનું કારણ છે નીચે તમારા બધા હાથ છે અમને ઉપર ઉઠાવવામાં. ધેટ્સ વાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લઈને આવવાનું એકમાત્ર કારણ એ છે કે હજુ હમણાં જ મેં તમને અમુક વિડીયોઝ દ્વારા ઇન્ફોર્મેશન શેર કરી હતી કે આપણી ચેનલ છે હેક થઈ ગઈ હતી, પછી ચેનલ બેક પણ મળી ગઈ. પણ હવે આ વિડીયોમાં તમે ટાઇટલ જોયું હશે, વી નીડ યોર હેલ્પ. શા માટે? અત્યાર સુધી અમે આવો વિડીયો એક પણ વખત નથી લઈ ગયા. આ વિડીયો લઈ જવાનું કારણ એ છે કે પાછળના કેટલાક સમયથી, જ્યારથી આપણે પ્રથમ પરીક્ષાને લઈને ઘણા બધા શેડ્યુલ્સ બનાવ્યા, ત્યારથી અમે મહેનત કરી રહ્યા છીએ. ચેનલ ગ્રો થઈ રહી છે, સબસ્ક્રાઇબર્સ વધી રહ્યા છે, વ્યુઅર્સ વધી રહ્યા છે. તમે બિલીવ નહીં કરો, હું સવારમાં જ્યારે 6 વાગ્યામાં લેક્ચર લઉં ને ત્યારે પણ 500, 550, 600, 650 વિદ્યાર્થીઓ છે લાઈવ ભણવા આવતા. જસ્ટ ઇમેજિન કે ગુજરાતની અંદર વહેલી સવારે 6 વાગ્યે 600 જણા લાઈવ આવવા, મતલબ કે આપણી રીચ છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચી હતી. એક ભવિષ્યવાણીના સેશનમાં આપણે 1300+ લાઈવ વિદ્યાર્થીઓ લાવ્યા. અમે ખૂબ આનંદિત હતા. અમે આમ કહેવાય ને કે આમ મજા આવી ગઈ, દિલથી મજા આવી ગઈ કે છોકરાઓ આપણને સારો પ્રતિસાદ આવ્યો અને અચાનક જ રાત્રે 1:30 વાગે ખબર પડે છે કે ચેનલ હેક થઈ. હવે ચેનલ હેક થઈ એના દુઃખમાંથી બહાર નીકળી ગયા કે ભાઈ ચેનલ ચાલો આપણી પાસે આવી ગઈ. પણ હવે જોયું ને, પાછળના 2 દિવસનું પરફોર્મન્સ ટ્રેક કર્યું ને ત્યારે ખબર પડી કે આપણી ચેનલના અલ્ગોરિધમમાં ઘણા બધા ખાસ્સા એવા ચેન્જીસ થયા છે અને એ ચેન્જીસ નેગેટિવ ઇમ્પેક્ટ પાડે છે. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે માનો કે કોઈ એક વ્યક્તિ છે હોસ્પિટલમાં એડમિટ થાય છે, નાનો એવો સિવિયર એટેક આવી જાય છે અને એને એ હોસ્પિટલમાં જ્યારે એડમિટ થાય છે અને એની ટ્રીટમેન્ટ થાય છે 2 દિવસ પછી એ પાછો ઘરે, 2-5 દિવસ જે કંઈ પણ દિવસો પછી ઘરે આવે છે. પણ એ વ્યક્તિને, એ દર્દીને ઘરે આવીને પણ એની સાર સંભાળ રાખવી પડતી હોય છે. નાની નાની બાબતોનો એને ટેકો આપવો પડતો હોય છે. કારણ કે એના બોડીના અલ્ગોરિધમમાં ચેન્જ થયા હોય છે, એટલે એની બોડીની સિસ્ટમ વિખાણી હોય છે. સેમ આપણી ચેનલ એક જીવ છે, અમારા માટે એ જીવ છે અને એના ઉપર એક અટેક થયો હતો. એ અટેકમાંથી ચેનલ બહાર તો આવી ગઈ, નો ડાઉટ બહાર આવી ગઈ. આપ સૌનો સપોર્ટ, આપ સૌની દુઆ છે, કામ લાગી ગઈ. પણ એ અટેકની બહાર આવતાની સાથે ફરી પાછી દોડવા નથી માંડી. એ હવે હજુ એ બેડ રેસ્ટ ઉપર છે. એને સાર સંભાળ રાખવાની જરૂર છે. એટલા માટે અમે તમારી આગળ હાથ લંબાવીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો, એવા વિદ્યાર્થીઓ કે જેને ભણવું છે, જેને આઈએમપી મેળવવા છે, જેને હજુ સુધી કંઈ નથી કર્યું, એવા લોકોને કંઈક થોડું કરીને વધુ માર્ક્સ મળે, એવા વિડીયો જોતા છે, એને ફીડમાં આવતા બંધ થઈ ગયા છે. અમારા લાઈવમાં જે છોકરાઓ ભણવા આવતા એની સંખ્યા ઘટી ગઈ છે, વિડીયોઝના વ્યૂઝ ઘટી ગયા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો આંકડો ઘટી ગયો છે. જે ઇમ્પ્રેશન્સ જવી જોઈએ, ઇમ્પ્રેશન્સ જાય ને, ઇમ્પ્રેશન્સ ઇન ધ સેન્સ, તમે જ્યારે સ્ક્રોલ કરો તો તમને જે ચેનલના વિડીયોઝ દેખાય ને એને ઇમ્પ્રેશન કહેવાય. એ ઇમ્પ્રેશન તમે બિલીવ નહીં કરો, 60% ઓછી થઈ ગઈ છે. 60%, 59.something% ઓછી થઈ ગઈ છે. જસ્ટ ઇમેજિન, 100 લોકોને બતાવતી હતી, હવે 40 લોકોને જ અમારા વિડીયોઝ બતાવે છે. મતલબ એના અલ્ગોરિધમમાં ડ્રાસ્ટિક ચેન્જ આવ્યા છે. હવે તમારી પાસેથી સપોર્ટ એ માંગીએ છીએ કે આ ચેનલને ફરી પાછી દોડતી કરવાની છે. આ ચેનલને લોકો સુધી, લોકોના હૃદય સુધી, લોકોના મન સુધી ફરી પાછી પહોંચાડવાની છે. આપ સૌ આગળ અમે હાથ જોડીએ છીએ કે વિદ્યાર્થીઓ, તમે જેટલા પણ તમારા વિદ્યાર્થીઓ મિત્રો છે, તમારા વર્ગખંડમાં જે ભણે છે, એના સુધી માહિતીને શેર કરો, આ વિડીયોને શેર કરો. કમેન્ટમાં તમે જે કંઈ પણ ફીલ કરો છો, તમે અમારા માટે જે કંઈ પણ ફીલ કરો છો, હાર્ટ ઇમોજી, તમે જો હૃદય આપવા માટે, ન્યોછાવર કરવા માટે હાર્ટ આપો, કમેન્ટ આપો, પોઝિટિવ કમેન્ટ, પોઝિટિવ, તમને જે ફીલ થાય. પણ થોડી એવી નાની નાની એક્ટિવિટીઝ છે અમારી ચેનલ ઉપર કરો, જેથી એના અલ્ગોરિધમમાં, ઇમ્પ્રેશન્સમાં ચેન્જ થાય, તો આપણી ચેનલ ફરી પાછી લોકો સુધી પહોંચાડી શકીએ. વિદ્યાર્થીઓ, તમારા ઘરમાં જેટલા પણ મોબાઈલ છે
એમાં વિડીયોઝ જુઓ, એને મતલબ એમાં વિડીયો પ્લે કરી અને સબસ્ક્રાઇબ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, એમાંથી કમેન્ટ્સ કરો, જે કંઈ પણ તમારાથી થઈ શકે. માત્ર દિવસની તમારે 5 થી 7 મિનિટ આપવાની છે. જો અમે દિવસના 7 થી 8 કે 10 કલાક અમે જો તમને આપતા હોઈએ તો હવે સમય તમારો છે. થોડી એવી મદદ કરો આ ચેનલને ફરી પાછી બેઠી કરવામાં. જે સપનું હતું અમારું કે દિવાળી પહેલા અમારે 1 મિલિયન સબસ્ક્રાઇબર્સ ક્રોસ કરે એનું જશ્ન મનાવવું છે, સેલિબ્રેશન કરવું છે. ચેનલ હેક થયા પછી એ સપનું થોડું દૂર થતું હોય એવું લાગે છે. અને આપ સૌ ખરેખર આવો વિડીયો અમે અત્યાર સુધી ક્યારેય નથી લઈ ગયા કે તમે અમને મદદ કરો, આ રીતે મદદ કરો ચેનલને બેઠી કરવામાં. પણ હવે સમય છે પરીક્ષાનો. આ સમયે જે લોકોને નીડ છે એ લોકોને ફીડમાં જતું જ બંધ થઈ ગયું છે. એટલે તમે જે કંઈ પણ તમારી એક્ટિવિટીઝ અમારી ચેનલ ઉપર થશે એ અમને ખૂબ ફાયદારૂપ થશે, લોકોને ફાયદારૂપ થશે, લોકો સુધી પહોંચવામાં અમને થોડો વેગ મળશે. ઘણા બધા તમે જુઓ ચેનલમાં જુઓ તમે વ્યૂઝ, ગયા અઠવાડિયાના વ્યૂઝ જોજો, અત્યારના વ્યૂઝ જોજો, તમને ખાસો એવો ફરક દેખાશે. અને ઘણા બધા રિલેટ પણ કરી શકશે કે સવારના વહેલા લેક્ચરમાં જે વ્યૂઝ આવતા હતા એટલા વ્યૂઝ હવે લાઈવ નથી આવતા. ઉલટાની પરીક્ષા તો નજીક આવી છે, સંખ્યા વધવી જોઈએ ને. સમજો એક સિમ્પલ પ્રોપોર્શનાલિટી છે કે જેમ જેમ પરીક્ષા નજીક આવે એમ એમ ભણવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધવી જોઈએ. પણ અહીંયા તો ઘટી રહી છે, ઉલટું થઈ રહ્યું છે. એનું એકમાત્ર કારણ છે ચેનલ હેક થઈ હતી, અલ્ગોરિધમમાં ચેન્જીસ થયા છે. કારણ કે એમાં જે છે ને એવી ક્રિમિનલ એક્ટિવિટીઝ કાઇન્ડ ઓફ એવા લાઈવ સેશન્સ, એમાં લાઈવ સ્ટ્રીમિંગ થયું હતું કે જે આપણા ઇન્ડિયાના જે અલ્ગોરિધમ છે એનાથી વિરુદ્ધ હતું. આપણું જે એજ્યુકેશનલ કન્ટેન્ટ જોવું જોઈએ એનાથી વિરુદ્ધ કન્ટેન્ટ એમાં ગયું. એના લીધે ચેનલ ડાઉન થઈ, એના લીધે ઇમ્પ્રેશન્સ ડાઉન થઈ. હવે આ લીધે છોકરાઓ ઉપર અસર ન થવી જોઈએ. ધેટ્સ વાય વી નીડ યોર હેલ્પ. વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આમ જોવા જાવ તો હર હંમેશ અમને આમ કહેવા જાવ કે ટેકો દઈને ઊભા છો. અમે ઉપર છીએ એનું કારણ છે નીચે તમારા બધા હાથ છે અમને ઉપર ઉઠાવવામાં. પણ હવે બસ હજુ એક વખત એક સપોર્ટ કરી દો. હવે જે કમર ધીરે ધીરે જે નબળી થઈ રહી છે ને ફરી એક વખત કમરને મજબૂત કરવાની છે, કમર કસવાની છે, પરીક્ષાની તૈયારીઓ કરાવવાની છે અને કરવાની છે. તો આશા છે કે આપ મારું આ નિવેદન છે એને સમજશો અને એના ઉપર અનુકરણ કરશો એવી આશા, અભિલાષા, અપેક્ષા સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વિદ્યાકુલ ગુજરાતી ચેનલને ફરી પાછી બેઠી કરવા માટે બે હાથ આગળ તમારી આગળ ફેલાવી રહ્યો છું. થેન્ક યુ, વન્સ અગેન થેન્ક યુ, એડવાન્સમાં થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આવીને આવી રીતે સાથે રહેજો, આવીને આવી રીતે આપણે સાથે મળીને આગળ વધીશું. થેન્ક યુ.